નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પ્રકરણ 3 નેક્સ્ટ જે તમને વિડિયો લેક્ચર એક મળ્યો છે અગાઉનો, એની અંદર આપણે પૂર્ણ કરેલ છે. બરાબર. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાયનું સોલ્યુશન. બરાબર. પણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ એની પહેલા આપણને એક વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે આ વિડિયો લેક્ચર આપણે જોવા બેસીએ ત્યારે આપણી જોડે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, કારણ કે હું પ્રશ્ન બધા લખીશ નહીં, માત્ર તમને સમજાવીશ. બરાબર છે. મારી જોડે ઓલરેડી પ્રશ્ન લખેલું કાગળ છે, કે કાગળની અંદરથી હું પ્રશ્ન વાંચું છું, સ્વાધ્યાયની જ કોપી. એ સ્વાધ્યાયની અંદર માત્ર ચોપડીનું જે પાછળનું સ્વાધ્યાય છે ને પ્રશ્નની કોપી કઢાવી દીધી છે. એટલે મારે ક્વેશ્ચન લખવા પડે અને પછી સમજાવવામાં થોડો વધારે ટાઈમ બગડે છે. વિડિયો લેક્ચર ઘણું મોટું થાય છે, પણ તમારી ચોપડી જોડે રાખવાની છે. હું રકમ બોલું છું, તમારે સમજવાનું છે, પછી હું એનો આન્સર કહું છું એકદમ સિસ્ટમેટિક રીતે. બરાબર. ચાલો, પહેલો ક્વેશ્ચન શું છે? આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? ઓકે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણીનો મુખ્ય આધાર શું? શાના આધારે તમે તત્વને ગોઠવો છો? તો ધ્યાન આપજો. આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? ઇલેક્ટ્રોન રચના. પણ ઇલેક્ટ્રોન રચના જાણતા પહેલા આપણને શું ખ્યાલ હોવો જોઈએ? પરમાણુ ક્રમાંક. શું હોવો જોઈએ? પરમાણુ ક્રમાંક. તો આવર્ત કોષ્ટકમાં તત્વોની ઇલેક્ટ્રોન ગોઠવણીનો મુખ્ય આધાર એ પરમાણુ ક્રમાંક છે. બરાબર. એકદમ સહેલો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન જુઓ. આપણે આવા નાના નાના ઘણા બધા અસંખ્ય ક્વેશ્ચન આપેલા છે, એની આપણે ચર્ચા કરીએ. બરાબર. ઓકે. મેન્ડેલીફે કયા મહત્વપૂર્ણ ગુણધર્મને આધારે તેના આવર્ત કોષ્ટકમાં વર્ગીકરણ કર્યું? શું તે દૃઢપણે પકડી રાખ્યું છે? બરાબર. ક્વેશ્ચનને સમજો કે મેન્ડેલીફે શાના આધારે વર્ગીકરણ કર્યું હતું? તો એ તો આપણને ખબર છે કે મેન્ડેલીફે શાના આધારે? પરમાણુ દળના આધારે વર્ગીકરણ કર્યું હતું. બસ પહેલામાં જવાબ પરમાણુય ક્રમાંક આવે, તો બીજામાં જવાબ શું આવે? પરમાણુય દળના આધારે. કોણે વર્ગીકરણ કર્યું હતું? મેન્ડેલીફે. વર્ગીકરણ કર્યું. એને શું કીધું આપણને? ઓકે, તેને દ્રઢપણે પકડી રાખ્યો છે? હા, ના. પરમાણુય દળ સવિસ્તર રીતે, યોગ્ય રીતે પરમાણુ જે આવર્ત કોષ્ટક છે એની અંદર સચવાતું નથી. તો ખાલી શાના આધારે વર્ગીકરણ કર્યું? પરમાણુય દળના આધારે. ત્રીજો ક્વેશ્ચન જુઓ. મેન્ડેલીફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમમાં પાયાનો તફાવત શું છે? બરાબર છે. ઓકે. મેન્ડેલીફનો જે આવર્ત કોષ્ટક છે અથવા મેન્ડેલીફનો આવર્ત નિયમ છે, મેન્ડેલીફનો આવર્ત નિયમ, અને બીજું આપણને એવું કીધું છે આધુનિક આવર્ત નિયમ. આધુનિક આવર્ત નિયમ, એ બંનેમાં તફાવત શું છે? તો આ તો આપણે ભણી ગયા કે મેન્ડેલીફનો આવર્ત નિયમ છે એ શાના આધારે સમજાયો? તો પરમાણુ દળના આધારે. શાના આધારે? પરમાણુ દળના આધારે. પણ જે આધુનિક આવર્ત નિયમ આવ્યો છે એ આધુનિક આવર્ત નિયમ શાના આધારે? પરમાણુય ક્રમાંકના આધારે. બરાબર છે. પરમાણુ દળ અને પરમાણુય ક્રમાંકના આધારે સમજી શકીએ છીએ. બસ આ બે પાયાના તફાવત છે. તો મેન્ડેલીફે કોના ઉપર ભાર આપ્યો? તો પરમાણુ દળ ઉપર. તત્વને કઈ રીતે ગોઠવાય છે? પરમાણુ દળના આધારે. પણ અત્યારે જે આધુનિક આવર્ત નિયમ આવ્યો છે એ શું કહે છે? પરમાણુય ક્રમાંકના આધારે તત્વને ગોઠવવા જોઈએ. બરાબર. ચાલો, ચોથો ક્વેશ્ચન જુઓ. શું કીધું આપણને? ક્વોન્ટમાંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વ હોવા જોઈએ. ક્વોન્ટમ આંક ના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો? 32 તત્વો હોવા જોઈએ.
છઠ્ઠો કે આ તો આપણે સાબિત કરી દઈશું. છઠ્ઠો આવર્ત છે. કયો આવર્ત? છઠ્ઠો આવર્ત છે. તો છઠ્ઠા આવર્તની ઇલેક્ટ્રોન રચના આપણને શું કીધેલી છે? બરાબર. તો છઠ્ઠો આવર્ત છે. છઠ્ઠા આવર્તમાં કઈ કઈ કક્ષકો ભરાશે? બરાબર. તો જો છઠ્ઠો આવર્ત હશે તો એક તો ભરાશે 6s. બરાબર. પછી જો આપણે d લખવી હોય d તો આપણે શું લખીએ n-2. બરાબર. પછી એ રીતે f લખવી હોય તો d-2. બરાબર. d લખવી હોય આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોઈ પણ તત્વની લઈએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય હું અહીંયા લખું છું એના આધારે તમે નક્કી કરી શકશો. બરાબર. ચલો n-1 પહેલા 2 કરી દઉં n-2 f14. બરાબર. 1 થી 14 n-1 પછી શું આવે d 1 થી 10. બરાબર. nh2 np6. બરાબર. nh2 np6. ચલો n-2 એટલે આપણે n બરાબર અહીંયા કયો આવર્ત લેવાનો કીધો? ત્રીજો આવર્ત. છઠ્ઠો આવર્ત. કયો આવર્ત લેવાનો કીધો? છઠ્ઠો આવર્ત. છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોય છે આપણે નક્કી કરવાનું છે. તો n બરાબર શું મૂકવું? 6 6 2 એટલે 4f સિરીઝ ભરાશે. બરાબર. n-1 એટલે 6 - 1 એટલે કઈ સિરીઝ ભરાશે? 5d. બરાબર. પછી nh2 n એટલે 6 તો 6s અને બીજી કઈ ભરાશે? 6p. આ ગોઠવણી યોગ્ય નથી. આપણે ગોઠવણી એને વ્યવસ્થિત રીતે કરવાની છે. પણ ટોટલ 32 ઇલેક્ટ્રોન ભરાયું આપણે નક્કી કરવાનું છે. તો 4f માં ઇલેક્ટ્રોન f માં કેટલા ભરાય? 14. બરાબર. d માં કેટલા ભરાય? 10. s માં કેટલા ભરાય? 2. અને આ p માં કેટલા ભરાય? 6. 14 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન. ટોટલ કરો 32 થાય છે. 14 ને 10 24 25 26 ને 6 26 ને 4 30 ને 2 32 ઇલેક્ટ્રોન ભરાય. કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 32 ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર. આ એનો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. બરાબર છે. ઓકે. તો સૌથી પહેલા કોણ ભરાશે? તો કે 6s પછી 4f. પહેલા 6s ભરાશે એમાંથી 4f પછી 5d અને પછી 5p કક્ષક ભરાશે. બરાબર. હવે આપણે જઈએ પાંચમા ક્વેશ્ચન તરફ. શું કહે છે? બરાબર ધ્યાન આપો. ચલો પાંચમો ક્વેશ્ચન આપણે સિલેબસમાંથી નીકળી ગયો છે એટલે આપણે ચર્ચા કરતા નથી. છઠ્ઠો ક્વેશ્ચન. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલ તત્વના પરમાણ્વીય ક્રમાંક લખો. બરાબર. આવર્ત કોષ્ટકમાં ત્રીજો આવર્ત અને 17મો સમૂહ. આવો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં રિપીટ થાય કે આવર્ત કોષ્ટક હોય એમાં ત્રીજો આવર્ત. આવર્ત કયો? ત્રીજો. અને સમૂહ કયો? 17. સમૂહ 17. તો 17મો સમૂહ કયો છે? હેલોજન છે. બરાબર. એ હેલોજન ની અંદર કયા કયા તત્વ આવે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન. બરાબર. તો પહેલો આવર્ત તો હાઇડ્રોજન ને હિલિયમ વાળો. આ બીજો આવર્ત અને આ ત્રીજો આવર્ત. તો ત્રીજો આવર્ત થયો અને 17મો સમૂહ થયો. તો ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના થાય ને ક્લોરીન નો આ કેટલા તત્વ પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 17. બરાબર. અને આ કયો સમૂહ? 17મો છે. તો ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય એની? તો કે nh2 np5. n બરાબર શું લેશું આપણે? 3. તો 1s2 2s2 2p6 3s2 3p5. ગણો 17 થાય. 6 ને 4 10 11 12 12 ને 5 5 ને 2 7 17 થઈ ગયું. તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આવું એકદમ સહેલું પરીક્ષામાં પૂછાતું હોય છે. બરાબર. ચલો એ પછી આપણે જઈએ છઠ્ઠા ક્વેશ્ચન તરફ. શું કહે છે? બરાબર ધ્યાન આપજો. ઓકે. છઠ્ઠો જોઈ લીધો. હવે સાતમા તરફ. આ તો છઠ્ઠો ક્વેશ્ચન. પાંચમો આપણે સ્કીપ કરી દીધો. કયા તત્વનું નામ નીચે દર્શાવેલા જૂથ દ્વારા આપવામાં આવ્યું? લોરેન્સ બર્કલ લેબોરેટરી. લોરેન્સ બર્કલ લેબોરેટરી. અને બીજું આપણને આપેલું છે એની અંદર સિબોર્ગ જૂથ. યાદ રાખવાનું છે કે જે લોરેન્સ બર્કલ લેબોરેટરી છે એમણે નામ આપ્યું છે લોરેન્સિયમ. શાનું નામ આપ્યું છે? યાદ રાખવાનું, લોરેન્સિયમ. આવર્ત કોષ્ટકના આધારે આ સિબોર્ગ વાળું આપણે ભણ્યા હતા, સિબોર્ગિયમ.
બરાબર છે. પરમાણ્વીય ક્રમાંકની ચર્ચા કરીએ તો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? આનો 103, આનો 106. ચલો હવે આપણે જોઈએ 8મા નંબરનો ક્વેશ્ચન. શું કહે છે બરાબર સમજો. એક જ સમૂહમાં રહેલા તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? એક જ સમૂહમાં રહેલા તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ શા માટે સમાન હોય છે? એક જ વસ્તુ આની અંદર ક્લિયર થાય. કારણ કે એક જ આવર્તમાં રહેલા એક જ સમૂહમાં રહેલા તત્વના શું સમાન હોય? કારણ કે એક જ સમૂહમાં રહેલ તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું હોય? સમાન હોય. શું હોય? સમાન હોય. આથી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કેવા હોય? સમાન હોય. ચલો હવે આપણે જોઈએ 9મા નંબરનો ક્વેશ્ચન. શું કીધું છે વાંચો. આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા તમારા અંગે શું સમજ છે? બરાબર છે. તો આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા સમજાવવાની આપણને કીધી છે, તો ધ્યાન આપજો. ક્લિયર છે? તો આયનીય ત્રિજ્યા એટલે શું? તો આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અંગે તમારી શું સમજ છે? તો કે ધન અને ઋણ આયનમાં કેન્દ્રથી છેલ્લા તત્વ સુધીના અંતરને આયનીય ત્રિજ્યા કહેશે. પણ પરમાણુ કેન્દ્રથી છેલ્લા તત્વના ઇલેક્ટ્રોન રચના સુધી એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સુધી જે અંતર છે એને પરમાણ્વીય ત્રિજ્યા કહીશું. આ તો આપણે ભણીને આયા. બરાબર. આવું સહેલું આપણને પૂછે છે, પછી આ ઓકે છે, પણ આ થોડોક અગત્યનો છે. 11મું ક્વેશ્ચન. આપણે થોડાક અગત્યના ક્વેશ્ચન છે એની તરફ થોડા વધુ જઈએ છીએ. શું કીધું? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અંગે તમારી સમજ શું છે? સમ ઇલેક્ટ્રોનીય મતલબ શું થાય? સમાન ઇલેક્ટ્રોન હોય. બરાબર. એવી સ્પીસીસ નું નામ લખો કે જે નીચે દર્શાવેલા પરમાણુ સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય. ચલો F માઇનસ, પછી આપેલું છે આપણને Ar એટલે કે આર્ગોન. બરાબર. પછી આપેલું Mg+2, પછી આપેલું છે Rb+2. બરાબર. સરસ. લ્યો આપણને આપેલું છે અને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ આપણને લખવાની કીધી છે. તો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે ફ્લોરીન. બરાબર. કયા નંબરનું તત્વ છે? આપણે પહેલા એક તત્વ નક્કી કરવાનું છે. બરાબર. ફ્લોરીન નક્કી કરી દો, પછી આપણે એની અંદર એક માઈનસ એટલે એક પ્લસ કરવાનું છે. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં કેટલી થશે? તો ફ્લોરીન 9 નંબરનું છે અને એની અંદર એક માઈનસ એટલે ઉમેરો, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 10. તો બીજા 10 ઇલેક્ટ્રોન વાળું કયું થાય? બરાબર. તો 11 નંબરનું તત્વ આપણે ચર્ચા કરીએ. 11 નંબરનું તત્વ, તો 11 નંબરનું તત્વ આપણને કયું છે? તો આપણે એવું કહીએ કે સોડિયમ. તો હું Na+ લઉં. શું લઉં? Na+. બરાબર. તો Na+ થાય. NO ની પરમાણ્વીય ક્રમાંક 11 છે, પણ +1 એટલે એક માઈનસ કરું, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 10. તો આવા 2-3 તત્વના નામ લખવાના. આપણે દાખલા તરીકે લખીએ N-3, બધા સમ ઇલેક્ટ્રોનનો N-3 O-2. ઓક્સિજન છે 8 નંબરનું છે અને એની અંદર 2 ઉમેરો એટલે 10 થાય. નાઇટ્રોજન 7 નંબરનું, એની અંદર 3 ઉમેરો એટલે કેટલા થાય? 10. પછી આર્ગોન આપેલું છે. આર્ગોન સાથે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. બરાબર છે. Cl- K+, Ca+2 આ બધા સમ ઇલેક્ટ્રોનિક છે. કેમ? આપણે જોઈએ. Cl- ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે. આર્ગોન ની અંદર ઇલેક્ટ્રોન કેટલા આવે? 18. કેટલા આવે? 18. કેટલા આવે? 18. બરાબર. Cl- કેટલા ઇલેક્ટ્રોન થાય? 18. K+ કેટલા થાય? 18. આ કેટલા થાય? 18. તો બધી સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ થાય છે. પછી Mg+2 મેગ્નેશિયમ. બરાબર. +2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? ફરીવાર 12 ઇલેક્ટ્રોન. સોરી, આપણે ગણીએ છીએ, ધ્યાન આપજો. મેગ્નેશિયમ 12 નંબર છે, +2 છે એટલે 12 - 2 બરાબર 10. તો 10 વાળા કેટલા થાય? બધા સમ ઇલેક્ટ્રોનીય થાય. F- હોય, Na+ હોય, બધા વગેરે. બરાબર. પછી Rb+2 બરાબર છે. રુબેડિયમ. તો રુબેડિયમ કયા સમૂહમાં આવે છે? પહેલા સમૂહમાં. ઇલેક્ટ્રોન રચના શું થાય? આપણે NH2. બરાબર છે. તો હાઇડ્રોજન, લિથિયમ.
બરાબર, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ અને રૂબેડિયમ. તો રૂબેડિયમ છે એ રૂબેડિયમની અંદર પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય છે? તો પરમાણ્વીય ક્રમાંક અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટ લખીએ તો આપણને 36 ઇલેક્ટ્રોન થાય છે. તો આપણે Br માઈનસ લખીએ. કયું? Br માઈનસ. તો આ બંને સમ ઇલેક્ટ્રોનની, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેમાં કેવી થશે? 36 36. તો એ સમ ઇલેક્ટ્રોન અહીંયા થાય છે. ક્લિયર? ફટાફટ આટલું લખી લો. ક્લિયર? ચલો લખી રહ્યા છો. હવે હું આગળ જઉં છું. ચલો ક્વેશ્ચન બરાબર સમજો. એક દાખલો આપણને આપેલો છે. આપણે દાખલો ગણીએ. વચ્ચેના બે ક્વેશ્ચન છે. ધન આયનની ત્રિજ્યા જનક પરમાણુ કરતા શા માટે નાની હોય છે, ને આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાત કરો. ના બધું આપણે આગળ ભણીને આવ્યા છીએ બહુ મસ્ત રીતે, બરાબર. પણ એક 15મો દાખલો છે, થોડો અગત્યનો છે. શું કીધું? ધ્યાન આપજો. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપેલી છે. ઇલેક્ટ્રોનની ઉર્જા આપેલી છે. કેટલી છે? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. બરાબર. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ગણો. શું ગણવાનું કીધું? હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી. બરાબર. રકમ બરાબર એક વખત વાંચી જાઉં છું. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ પ્રતિ મોલમાં ગણો. બરાબર. પ્રતિ મોલ કીધું છે, એનો મતલબ શું થશે? બરાબર છે. ધ્યાન આપજો કે આ જે ઉર્જાનું મૂલ્ય આપેલું છે, આપણે ઉર્જાનું મૂલ્ય કોઈ દિવસ માઇનસમાં લેવાય નહીં, એટલે આપણે ત્યાં શું કરી દઈશું? પ્લસ. પણ હવે આપણને શું કીધું છે? મોલમાં શોધવાની કીધી છે. બરાબર. શું કીધું છે? કે ઉર્જા પ્રતિ મોલ. બરાબર. ઉર્જા મોલમાં ગણો. મોલ શબ્દ આવે એટલે આપણે વાત મગજમાં ક્લિયર થાય કે એવોગેડ્રો અચળાંક હોય Na ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻18. Na એટલે કેટલું મૂલ્ય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻8. બરાબર છે. એટલે ઘાત કેટલી આવશે? ગુણ્યા 10⁵ ઘાત. અને આ બંનેનો તમે ગુણાકાર કરો. કેટલું મળે છે? કેટલું મળે છે? એ મળે છે 13.12. બરાબર. જૂલ પ્રતિ મોલ. તમારે હજુ એક પોઈન્ટ ખસવું છે તો 1.312 ગુણ્યા 10⁻ કેટલી ઘાત? 6 ઘાત. ઘાત શું થશે? વધશે. જૂલ પ્રતિ મોલ. બરાબર છે. ઓકે. ચલો 16મો ક્વેશ્ચન જુઓ. બરાબર વાંચો બુકમાં. દ્વિતીય આવર્તના તત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું છે? દ્વિતીય આવર્તના તત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચે પ્રમાણે છે. બરાબર. શું ક્રમ આપણને આપેલો છે? આપણે પહેલા ક્રમ લખીએ અને પછી સમજીએ. તો ક્રમ આવો આપણને આપેલો છે. લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, નિયોન. બરાબર. અને સમજાવો કે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધુ છે. અને ઓક્સિજનની આ તો આપણે ભણી ગયા. ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન અને ફ્લોરિન કરતા ઓછી છે. બરાબર છે. આની ચર્ચા આપણને કરવાની કીધી છે. ક્લિયર? તો બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતા વધુ છે. કે તો બેરિલિયમ એટલે કયો પરમાણ્વીય ક્રમાંક થાય? તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. 4 નંબરો. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2. બરાબર છે.
અને 2p કક્ષક આવતી નથી, પણ બોરોન આવે 5 નંબર એટલે એની અંદર 5 ઇલેક્ટ્રોન ભરવાના થાય તો આમાં ભરાય 2s2 માં ભરાય એટલે 2 2 4 2p1 માં આવે છે બરાબર। અહીંયા આ કક્ષક છે s કક્ષક સંપૂર્ણ ભરેલી છે બરાબર। તો ઇલેક્ટ્રોન ઘાટવો હશે તો આની અંદરથી નહીં નીકળી શકે કારણ કે આ બધું સ્થિરતા અત્યારે પ્રાપ્ત કરેલું છે। પણ બોરોન છે, બોરોનની અંદર એક p કક્ષકનો ઇલેક્ટ્રોન છે તો p કક્ષકનો એક ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી જશે। આની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય કોની કરતા? બોરોન કરતા બરાબર। આવું સામાન્ય કારણ હોય છે। ઓક્સિજન નાઇટ્રોજન અને ફ્લોરિન કરતા ઓછી હોય છે। ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન અને ફ્લોરિન કરતા વધુ હોય છે બરાબર। ઓકે, તો ધ્યાન આપજો, આમાં પહેલો ક્રમાંક કોણ આવે છે? નાઇટ્રોજન, પછી ઓક્સિજન ને પછી ફ્લોરિન। પરમાણ્વિક ક્રમાંક નાઇટ્રોજન પહેલા કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8 અને ફ્લોરિનનો 9 બરાબર છે। તો આ નાઇટ્રોજન છે, હવે આપણે p કક્ષકની ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા કરીએ તો નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા ભરાયેલા હશે? 7 ભરવાના થાય। 7 ભરવાના થાય તો અહીંયા આપણે કેટલા ભર્યા? 5, તો 2p3 આવે। 2p3 આવે છે તો આ કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલો છે। આની અંદર એક ઇલેક્ટ્રોન હજુ વધુ હશે અને આની અંદર ઇલેક્ટ્રોન વધુ હશે। તો સૌથી વધુ ઓક્સિજન છે કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એ સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકશે બરાબર છે। આથી આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની વધુ હશે કોના કરતા? આ બંને કરતા। ક્લિયર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન જોવો। ક્લિયર? ઓકે, ચલો બીજા ક્વેશ્ચન તો બધા કોમન છે પણ આ થોડુંક પરીક્ષામાં પૂછાયો છે। 29મો ક્વેશ્ચન શું કીધું આપણને? SPDF વિભાગમાં તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખો। S વિભાગ હતો એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના શું હતી? NS1 થી NS2। કઈ હતી? NS1 થી NS2 બરાબર છે। પછી P વિભાગ આવતો હતો તો P વિભાગની શું હતી? NS1 અથવા NS2 થી NP1 થી NS2 NP6। પછી કયો વિભાગ આવતો હતો? D વિભાગ, n-1 d1 થી 10 અથવા 0 થી 10, 1 થી 10 કરતા 0 થી 10 રાખો અને બે અપવાદ આવે છે। પછી NS2 NP6। એના પછી F વિભાગ આવે છે, એની ઇલેક્ટ્રોન રચના શું હતી? આ બધું આ પરીક્ષામાં પૂછાયું। n-2 F1 થી 14, n-1 d0 થી 10, NS2 NP6। આવું MCQ માં વારંવાર પૂછાતું હોય છે। ક્લિયર? તો ફટાફટ જોઈ લો પછી આપણે ચલો આવું આપણને આપેલું છે અને કયું તત્વ છે આપણે નક્કી કરવાનું છે બરાબર। ચલો n બરાબર 3 લઈએ। શું લઈએ? 3। તો અહીંયા શું મૂકીએ? 3s2 3p4। આગળ શું લખીએ આપણે? ઇલેક્ટ્રોન રચના પૂરી કરીએ તો 1s2 2p6। હવે ગણો 4 4 ને 2 6, 6 ને 10 16। તો 16મા નંબરનું જે તત્વ છે એ તત્વ અહીંયા આવે છે તો એ કયું છે? સલ્ફર। કયું છે? સલ્ફર બરાબર છે। ઓકે, આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ જણાવવાનું કીધું છે તો કયા સમૂહમાં આવે છે? 16મા સમૂહમાં। તો સમૂહ 16 અને આવર્ત તો આપેલો છે, કયો છે આવર્ત? 3। તત્વ કયું છે? સલ્ફર। ચલો આની ચર્ચા કરીએ। n-1 d2 NH2 જ્યાં n બરાબર 4 એટલે આવર્તની સંખ્યા તમને આપેલી છે। કયો આવર્ત લેવાનો? ચોથો। તો આપણે મૂકીએ 4 - 1 એટલે 3d2 4s2। આ તો બીજા નંબરનું તત્વ સંક્રાંતિ શ્રેણીનું તો એ છે ટિટેનિયમ। સ્કેન્ડિયમ ટિટેનિયમ તત્વનું નામ શું થાય? ટિટેનિયમ। શું થાય? ટિટેનિયમ। આવર્ત આ અને સમૂહ આપણને શું કીધું છે? જોડે જોડે સમૂહ પણ લખવાનો કીધો છે તે સમૂહ પણ કયો થશે? ચોથો બરાબર। પછી n-2 F7 n-1 d1 NH2 n બરાબર 6 તો 6 - 2 એટલે 4 4f7 બરાબર। n-1 એટલે 5d1 અને 6s2 બરાબર છે। આવી ઇલેક્ટ્રોન રચના આપણે લખવા જશું તો એ તત્વ થશે ગેડોલિનિયમ। ગેડોલિનિયમ કયું થશે? ગેડોલિનિયમ। અને ગેડોલિનિયમ આપણને ખબર છે, ન ખબર હોય તો આવર્ત કોષ્ટકની અંદર ક્લિયર કરવાનું છે કે ત્રીજા સમૂહમાં આવર્ત છઠ્ઠો
ક્લિયર છે? ચાલો જોઈ લો. ઓકે, તો આવા બધા નાના નાના ક્વેશ્ચન પૂછાય અને તમે થોડુંક જાતે પ્રેક્ટિસ કરશો તો થોડુંક વધારે ક્લિયર થશે. હું તમને ગ્રુપમાં એક PDF ફાઇલ મૂકી દઉં છું આ બધા સ્વાધ્યાયના ક્વેશ્ચનની. એ તમારે તૈયાર કરવાની છે. એક પણ સામાન્ય ક્વેશ્ચનમાં ખબર ન પડે તો તાત્કાલિક મને મેસેજ કરો સાહેબ આ ક્વેશ્ચનમાં ખબર પડી નથી, પણ થોડુંક તમે જાતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરો. તો 2-3-4 ક્વેશ્ચન એવા હતા કે થોડાક સમજે એવા હતા, એ મેં તમને સમજાવી દીધા છે. પાછળના ક્વેશ્ચન હું લેતો નથી, અમુક સિલેબસમાંથી કટ થઈ ગયેલા છે, તો થોડા ઘણા ક્વેશ્ચન બાકી છે, ફ્યુ ક્વેશ્ચન એ હું લેતો નથી. તમારે જાતે ટ્રાય કરવાનો છે. હું PDF ફાઇલ ઓલરેડી મૂકી દઉં છું અને કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે મેસેજ કરજો, બરાબર? અને હવે આપણે નવા ટોપિક સાથે મળશું. ક્લિયર છે? નવા ચેપ્ટર સાથે મળશું. તો થેન્ક યુ વેરી મચ.